ઇન્ટરનેશનલ સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ. જય સ્વામિનારાયણ. હમણાં થોડાક સમય પહેલા બાળકનો મને ફોન આવ્યો. મને કે સ્વામી પપ્પા ઘરે નથી આવતા. સાવ નાનું બાળક તાલી ગયેલી ભાષામાં બોલે એટલે મને બધું આટલો નાનો બાળક બોલે છે, પપ્પા ઘરે નથી આવતા. તારા ઘરમાં મોટું કોઈ જેન્ટ્સ હોય તો ફોન આપ. એના દાદાને ફોન આપ્યો. બધું શું પરિસ્થિતિ છે? તો એ દાદા રડવા લાગ્યા. મને કે સ્વામી મારો દીકરો છેલ્લા 30 દિવસથી ઘરે નથી આવ્યો. કેમ નથી આવતો? મને કે એની પત્ની સાથે નથી બનતું એટલે રિસાઈ ગયો છે ને ઓફિસમાં સૂઈ જાય છે. બધું રિસાવાનું કારણ શું? મને કે ઓફિસની એની એક સ્ટાફ સાથે એને વધારે બનવા લાગ્યું છે. એનો બાપ રડે, એનો નાનો દીકરો રડે. હું અમદાવાદ ગયો ત્યારે ભાઈને મળવા 2-3 વાર ફોન કર્યા, ના આવ્યા. છેવટે આવ્યા ત્યારે મને કહેવું પડ્યું, તું ઘરે તારો બાળક છે, ઘરે તારી પત્ની છે, તારા મા બાપ રડે છે અને આવી બેવફાઈ કેમ કરો છો? યાદ રાખજો, આ મોબાઈલ ને સોશિયલ મીડિયા છે ને તમને તમારી પત્ની સાથે દગો કરતા 1 સેકન્ડ નહીં લગાડે અને તમારા પતિ સાથે બેવફાઈ કરતા જ શીખવાડશે. જો તમે ખટકો નહીં રાખ્યો તો, જો તમે સાવધાન નહીં રહ્યા તો તમારી પત્નીની ફિઝિકલ હાજરીમાં જુદા છો અને એની ગેરહાજરીમાં તમે જુદા બની જશો. તમને કોક સારું લાગશે, આ ઓનલાઈન એ દાટ વાળ્યો છે. ચેટિંગ સારું લાગે છે, એ ચેટિંગ નથી, ચીટિંગ છે, ચીટિંગ. એ ચેટિંગ શરૂઆતમાં સારું લાગે છે, વાતો કરવા લાગે છે. અરે ઓનલાઈનમાં કેવા પ્રસંગો બને છે, જાણતાય ન હોય કે સામે કોણ છે. અરે જેન્ડર બદલી નાખે છે. હોય છોકરો અને છોકરીના નામે વાતો કરે, છોકરી હોય છોકરાના નામે વાતો કરે. 2 જણાએ ઓનલાઈન લવની એટલી બધી વાતો કરી, બહુ વાતો થઈ એટલે પ્રેમ ઉભરાયો એટલે ભેગા થવાનું નક્કી કર્યું. એક જગ્યાએ ભેગા થયા તો 2 સગા ભાઈ બહેન હતા. સગા ભાઈ બહેન અને ચેટિંગ કરતા હતા, લવની વાતો કરતા હતા. એક જગ્યાએ તો બંને જણાએ મહિનાઓ સુધી વાતો કરી, પછી નક્કી કર્યું એક જગ્યાએ ભેગા તો થઈએ. તો બંને જણા પતિ પત્ની જ હતા, છૂટાછેડા થઈ ગયા. આ પરિસ્થિતિ થવા લાગી છે. તો બીજો મુદ્દો છે લોયલ વિથ યોર ફેમિલી. ત્રીજું છે કેર ફોર ફેમિલી. પરિવારની સંભાળ રાખીએ. સાયકલ જેવી સાયકલ પણ આપણને કોકે શીખવાડી, એકડો શીખવાડ્યો, ABCD શીખવાડી. જન્મ્યા ત્યારે રડવાને બગાડવા સિવાય કંઈ જ આવડતું નહોતું. આજે જે પદ, પૈસો, પ્રતિષ્ઠા, પરાક્રમ, પ્રભાવ છે એમાં અનેકનો સાથ અને સહકાર છે. તો એની સંભાળ રાખવી પરિવારજનોની. દુઃખ સાથે કહેવું પડે છે કે અંધ મા બાપની સેવા કરનાર શ્રવણના દેશમાં પરિસ્થિતિ કેટલી ખરાબ છે. અમદાવાદમાં એક ડોક્ટર પિતાએ એના 8 વર્ષના દીકરાને પૂછ્યું, વેન વી વિલ ગ્રો ઓલ્ડ ધેન વિલ યુ લુક આફ્ટર અસ? અમે મોટા થઈશું ત્યારે તું અમારી સંભાળ રાખીશ ને? ત્યારે 8 વર્ષનો છોકરો, જેને મૂછનો દોરોય નહોતો ફૂટ્યો, એ શું બોલ્યો? ડેડી, આઈ વિલ હેવ ટુ આસ્ક માય વાઇફ. મારે મારી પત્નીને પૂછવું પડે તમને રાખવા કે નહીં. પરિસ્થિતિ આ સર્જાય છે. શ્રવણ આંધળા મા બાપને કાવડમાં બેસાડી આખા ભારતની યાત્રા કરાવી શકતો હતો. આજે આ કેટલાક કૂતરાને લઈને જાય પણ મા બાપને ગાડીને બેહાડતા નથી. કૂતરા ડોકા કાઢતા હોય મોટી મોટી મોંઘી ગાડીમાંથી. તો મા બાપને થોડુંક એને સાચવીએ કરીએ, મા બાપની સેવા કરીએ. વૃદ્ધાશ્રમો એ આપણા કોન્સેપ્ટ જ નથી. જે ચલાવે છે સારું છે. આપણા ત્યાં તો મા બાપ જીવે ત્યાં સુધી એને સાચવવાના છે. અરે આપણા ત્યાં વસુકી ગયેલીને દૂધ ના આપતી ગાયને પણ નથી કાઢી મૂકતા. તો જેનો પગાર બંધ થયો હોય મા બાપને કેમ કાઢી મુકાય? આપણા લક્ષણો, હિન્દુ સંસ્કૃતિ આપણને શું શીખવાડે છે? વડીલોની સેવા કરીએ, એને સાચવીએ કરીએ. એક યુવક મને મળવા માટે આવ્યો. મને કે સ્વામી ખાસ પ્રાર્થના કરો. મેં શું છે? મને કે મારા લગ્નના 15 દિવસ બાકી છે. હવે તો પ્રાર્થના કરીએ, સુખ શાંતિ થઈ જાય. મને કે તકલીફ છે? હવે શું તકલીફ? મને કે મારા દાદીમાં બીમાર છે, સિરિયસ છે અને આંચકા ખાય છે, ડચકા ખાય છે. જવું કે ના જવું, સિંગલ ફેઝ બે, ટ્રિપલ ફેઝ બે, એવું કરે છે. એટલે જો ઉપડી જશે તો કલ્યાણ જ્વેલર્સના દાગીલા લીધા છે, રિસેપ્શન બુક કરાયું છે, પાર્ટી પ્લોટ બુક કરાયો છે, ફરવાનું બુક કરાયું, બધું રખડી પડશે. એટલે માજી ટકી જાય એવું કંઈ પ્રાર્થના કરો ને. સારું, ભગવાનને પ્રાર્થના કરી. આપણે તો પ્રાર્થના સિવાય બીજું શું સંતો કરી શકે? થોડાક સમય થયા પછી પાછો મળ્યો. તું કેવું છે? મને કે લગ્ન તો પતી ગયા, સુખ શાંતિથી માજી ટકી ગયા, મહિનો થઈ ગયો પણ હવે જવાનું નામ નથી લેતા. હવે પ્રાર્થના કરો કે પાછા વહેલા જાય. એક ભાઈના ઘરે મેં પધરામણી ગયા. એના બાપા ઢોલિયામાં બેઠા હતા. છોકરો મને કે સ્વામી ધૂન કરો, બાપુજી સુખિયા થાય. સુખિયા થાય એટલે ઉપર જાય. એટલે મેં બાપાને જોયા. બાપા તો અડે હતા, હજી તો વંડી ઠેકી એવા હતા.
એટલે કીધું આ બાપા સુખિયા કેમ થાય? મને કે ના ના બાપુજી તકલીફ બહુ પડે છે, પ્રાર્થના કરો ને સુખિયા થાય. તો દાદા બેઠા બેઠા બોલ્યા મને કે સ્વામી મને તકલીફ નથી પડતી, એને હારાને હાચવતા તકલીફ પડે છે. જીવતા બાપને મારી નાખવાની ધૂન ક્યાંક કરાવડાવે છે, એ આપણી સંસ્કૃતિ નથી. મા બાપને સાચવવાના, જીવે ત્યાં સુધી સાચવવાના, એ આપણું કલ્ચર છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું છે મા બાપ જીવે ત્યાં સુધી એની સેવા કરવાની છે. એની સેવા કરીએ. ભૂલો ભલે, બીજું બધું મા બાપને ભૂલશો નહીં. એ જે સંસ્કારો છે આપણને શીખવાડ્યા છે, બરાબર છે. ક્યાંક એની નાની મોટી ખોટી કુટેવો પણ હોઈ શકે છે, પણ છતાં એને સાચવવાના કોન્સેપ્ટ એ આપણને શીખવાડ્યા છે. તો કેર ફોર ફેમિલી, એની સંભાળ રાખવાની છે. ઇન્દોર IIMના ડાયરેક્ટર રવિચંદ્રન સાહેબ બોચાસણ ગુરુપૂર્ણિમાના ઉત્સવમાં આવ્યા હતા પ્રમુખ સ્વામીજીને મળવા માટે. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે સંતોને કીધું કે સાહેબ તો ગાડીમાં બેસીને આવ્યા છે, મુસાફરી કરી ઇન્દોરથી સીધા બોચાસણ બોરસદ પાસે આવ્યા છે, તો સાહેબને આરામ મળે એવી ગોઠવણ કરજો. પછી પ્રમુખ સ્વામીજી એમ બોલ્યા કે સાહેબ તો જતી વખતે પણ ગાડીમાં બેઠા બેઠા જવાના છે, એટલે કદાચ ઝોલા ખાઈ લેશે, પણ ડ્રાઈવરને આરામ મળે એટલે એના માટે જુદી રૂમની વ્યવસ્થા કરજો. આ સાંભળીને ઇન્દોર IIMના ડાયરેક્ટર બોલ્યા, ધીસ ઇઝ વોટ વી ડુ નોટ ટીચ એટ IIM ટુ કેર ફોર પીપલ. વી કેર ફોર ધ ઇન્ટેલેક્ટ, બટ ટુ કેર ફોર પીપલ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. અમે બુદ્ધિ માટે બહુ શીખવાડીએ છીએ, પણ લોકોની કેર રાખતા શીખવાડતા નથી. આપણે આપણા પરિવારજનોની કેર રાખવાની છે. આંસુઓના પણ પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે, કહ્યા વિના સમજે એવા સગપણ ક્યાં છે. કયા વગર સમજે. આપણે આપણી પ્રેમમાં જ ફિટ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. સુરતમાં એક ભાઈએ એક સારી સોસાયટીમાં બંગલો લીધો, રહેવા ગયા. એની પત્નીને ન ગમ્યું એટલે કંટાળી ગયા, ઝઘડા થવા લાગ્યા. પ્રમુખ સ્વામીજીને એને મળ્યા અને વાત કરી કે સ્વામી મોગો બંગલો લીધો છે, પત્ની ઉદાસ થઈ ગઈ છે, ગમતું નથી, શું કરવું? સ્વામી કે તો બદલી રાખો. અરે પણ બાપા નવો બંગલો લીધો, સોસાયટી વાળા તરત ને તરત બદલીને બીજે જઈએ એટલે શું વાતો થાય? સ્વામી કે પત્નીને નથી ગમતું તો તમને મજા નહીં આવે, આવડો મોટો બંગલો હશે તો પણ, એટલે બદલી રાખો. તો પેલા ભાઈએ કીધું સ્વામી તો એ જ સોસાયટીમાં બીજું એક સારું મકાન છે, લઈ લો. એ વખતે પ્રમુખ સ્વામીજી એક વાક્ય બોલ્યા હતા કે એમાં લો કે બીજે લો, પણ જેને વધારે કલાક રહેવાનું છે એને બતાવીને લેજો. તમારે વધારે બહાર રહેવાનું છે ને વધારે ઘરમાં રહેવાનું છે, એટલે એને બતાવીને લેજો. ન ધરા સુધી, ન ગગન સુધી, ન ઉન્નતિ, ન પતન સુધી. અહીં તો આપણે જવું તું બસ એકમેકના મન સુધી જવાનું હતું. મનને ઓળખતા શીખીએ. એક હીરાના કારીગરનું મૃત્યુ થયું, બહુ સુંદર પ્રસંગ છે. એની સ્થિતિ સામાન્ય હતી, એ મરી ગયો. પત્નીને 8 વર્ષનો બાળક રહી ગયો. પતિના મૃત્યુ પામ્યા પછી પેલી બાઈએ કપાટમાં તપાસ કરી તો હીરાનું એક પડીકું હાથ આવ્યું. એટલે બાઈને વિચાર આવ્યો કે પતિ તો ગુજરી ગયો, છોકરાને ભણાવવાનો છે, તો હીરા કામ લાગશે, તો વેચી તો દઈએ. એના ભાઈ પણ હીરા જ ઘસતા હતા, બેનના ભાઈ હીરા ઘસતા હતા, એટલે છોકરાના મામા એટલે પોતાના સગા ભાઈને હીરા બતાવ્યા અને કે છે ભાઈ મારા ધણી આ મિલકત મુકતા ગયા લાગે છે, આ હીરા તું વેચી નાખ ને એમાંથી મને કંઈક આપ. એ ભાઈએ હીરાનું પડીકું જોયું. પછી બેનને કે છે બેન તારી પાસે રાખી મૂક, ભાણાને ભણાવવાની જવાબદારી મારી, હાલ હીરા વેચવા નથી, દીકરાને હું ભણાવીશ. દીકરાને ભણાવ્યો, મોટો થયો, પાછો એને ડાયમંડમાં જ રસ હતો એટલે હીરા પારખું થયો. અને મોટો થઈ ગયો પછી એની માને યાદ આવ્યું એટલે એની માએ કબાટમાં એના પતિ મુકતા ગયેલા એ હીરાનું પડીકું ખોલીને છોકરાના હાથમાં આપ્યું. તો છોકરાએ ફેંકી દીધું અને જોરથી બોલ્યો કે આ તો કાચના ટુકડા છે, ન હોય હીરા, ન હોય હીરા. એની માં કે તારા બાપ મુકતા ગયા છે. અરે મમ્મી નથી હીરા, તો કાચના ટુકડા છે. એટલે પેલી બેનને પોતાનો ભાઈ યાદ આવ્યો અને ભાઈને કે છે ભાઈ મારા પતિ મૃત્યુ પામે એ સમયે મેં તને આ જ પડીકું બતાવ્યું તું, એ સમયે આ કાચ હતા તો એ સમયે તે મને કેમ કીધું નહીં? ત્યારે ભાઈ બોલ્યા કે બેન જો મેં એમ કીધું હોય કે કાચ છે તો તને શંકા જાત કે ભાઈને પડાવી લેવા છે. દરેક વાત કહેવાનો પણ યોગ્ય સમય હોય છે. સત્ય વાત પણ અયોગ્ય સમયે કહેવામાં આવે ને તો સંબંધો તૂટવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. સંભાળ, સંભાળ એટલે પ્રશંસા કરો તમારા પરિવારના સભ્યોની નિસ્વાર્થ ભાવે. ઘરમાં પત્ની કપડાં ધોએ છે, વાસણ સાફ કરે છે, કોઈ દિવસ પ્રશંસાના 2 શબ્દો બોલ્યા પણ ખરા? એકવાર પતિ રોજ ઓફિસેથી પાછા આવે ને પછીની પત્ની કે પૂરે દિન તુને ક્યાં કિયા, પૂરા દિન ક્યાં કરતી રહેતી હૈ? એકવાર ઓફિસથી પાછા આવે ને તો ઘરમાં કપડા જેમ તેમ તોડફોડ થઈ ગયેલી, વાસણો વેખી ગયેલા, વોશ બેસિન જેમ તેમ ભરી ગયેલું અને પત્ની બેઠી બેઠી પલંગમાં શાંતિથી કંઈક વાગતી હતી.
પેલો પતિ તો કંટાળી ગયા ઘરમાં જઈને ખુશીના દ્રશ્ય જોઈને, પછી પૂછે કે પૂરે દિન તુને ક્યા કિયા? એ કે હર રોજ તું પૂછતા था मैंने आज कुछ नहीं किया. આજે કુછ નહીં કિયા એટલે આ દશા છે. રોજ કરું છું એટલે તારે આવવા જેવું સારું લાગે છે. ઘરમાં ઘરવાળા તમારી ગેરહાજરીમાં જે કામ કરે છે, બાળકોને સાચવે છે, એની પ્રશંસા કરી. જે પુરુષ આખો દિવસ કાળી મજૂરી કરી સ્ટાફના સભ્યો સાથે પણ માથાકૂટ કરીને માર્કેટિંગ, મેન્યુફેક્ચરિંગ બધા પાસાને સંભાળીને પાછો આવે છે, એને પ્રેમના સારા શબ્દો ક્યારે કીધા ખરા? ચંદ્ર પર કે મંગળ પર છુપાયેલું પાણી શોધવાની બહુ મહેનત ના કરતા સંબંધીઓની આંખના ખોળામાં ટોકાતું પાણીનું એક ટીપું શોધી કાઢજો તો પણ સંબંધો સારા થઈ જશે. પરિવારમાં સંપ રાખવો એટલે આ છે. પરિવારજનોની લાગણીને સમજવાની છે. અને ચોથો મુદ્દો છે બેર ફોર ફેમિલી. પરિવાર માટે સહન કરો. અમદાવાદમાં ગરીબ પિતાએ કિચન લેવાની ના પાડી બે દીકરીઓને, ઘર છોડીને જતી રહી. રાજપીપળામાં પુત્રને ફિલ્મ જોવાના પૈસા ના આપ્યા, માતાની હત્યા કરી નાખી. ઝારખંડમાં એક પિતાએ દીકરાને જેગુઆર ગાડી લેવાની ના પાડી. BMW તો હતી જ, પણ એને જેગુઆર લેવી હતી. પપ્પા કે ના, BMW વાપર, પછી જેગુઆરનો વિચાર કરશું. છોકરાને ગુસ્સો આવી ગયો, મારા બાપે મને ના કેમ પાડી? એટલે BMW લઈને કેનલ પાસે ગયો. બહાર ઉતર્યા પછી ગાડીને ધક્કો મારીને કેનલમાં નાખી દીધી. ભાઈ તને નહોતી ગમતી, તમે બધા હતા. BMW ના ગમી, મને જેગુઆર લઈ આપવાની ના કેમ પાડી? અમરેલી પાસે બાબરા ગામ છે. બાબરામાં એક ભાઈ દિનેશ એનું નામ, એની પત્નીના મોબાઈલમાં સારા ગીત હતા ફિલ્મના. એટલે એની પત્નીને કીધું તારો મોબાઈલ મને આપ તો હું કોપી કરું, ડાઉનલોડ કરું. Enter your address. પત્નીએ આપ્યો. પેલો પતિ ભાઈ કોપી કરવા ગયો, એમાં ભૂલથી એની પત્નીના મોબાઈલમાં જેટલા હતા ને બધા ડિલીટ થઈ ગયા. એની પત્ની ગુસ્સે થઈ ગઈ કે મારા બાપુજીના ત્યાંથી માંડ બચત કરીને કરિયાવરમાં લઈને આવી અને બધા ગીત ડિલીટ કરી નાખ્યા. એવી ગુસ્સે થઈ, એવી ગુસ્સે થઈ, એવો ખડાયો, પેલો ડિપ્રેશનમાં આવી ગયો ને એને આત્મહત્યા કરી લીધી. હવે ગીત ડિલીટ થયા હોય તો ફરીથી ડાઉનલોડ થાય, આ ડિલીટ થઈ ગયો, હવે એને અપલોડ કેમ ન કરવો? જુનાગઢમાં એક યુવતીએ એસિડ પીધું, પછી અહીંયા લાયા. એના બાપુજી મારી પાસે આયા, મને કે સ્વામી બેબીએ એસિડ પીધું છે, ડોક્ટર પાસે લઈ જવાના છે. તો દીકરી એસિડ કેમ પીધું? મને કે એની સાસુ બોલ્યા. તો સાસુ બોલે એટલે એસિડ પીવાય કે ગોળા ખવાય? ઠંડક થાય ઉલટી, ગોળા ના ખાઈએ, એસિડ ખાઈએ? મને કે સ્વામી સાસુ બોલે એટલે મારી દીકરીને ખોટું લાગી ગયું. બધું યાદ રાખો, સાસુ એટલે બોલે જ, એનો જન્મસિદ્ધ અધિકાર છે. એ બોલે જ, નાનું મોટું વઢે. દીકરીને મજબૂત કેમ નથી કરતા? વાવડી ગામે મહિલાને પિયર જવાની ના પડી તો ગૌમાં નાખવાની ગોળીઓ ખાઈ ગઈ. એક બેને એના પતિને એમ કીધું કે આજે ભાજી પાઉં ખાવા છે, એટલે બટરવાળા પાઉં લઈ આવજો, ભાજી હું ઘરે બનાવીશ. પેલા ભાઈને બટરવાળા પાઉં નહીં મળે એટલે ઓઇલવાળા, તેલવાળા લાયા. પેલા બેનને લાગ્યું ખોટું અને એમણે ભાજી પાઉં ખાધા વગર કરી લીધી આત્મહત્યા. બટરવાળા પાઉં ન મળ્યા એમાં એક બેને આત્મહત્યા કરી લીધી. હવે આવા લોકોની પ્રાર્થના સભામાં જઈને પછી બોલવાનું શું કે આમ તો બહુ સારા હતા, કોઈ દડા આવું કરે નહીં, પણ બટરવાળા પાઉં ન મળે એટલે બિચારાએ ખુદકુશી કરી લીધી. અલા વ્યાજબી કારણથી તો ગુજરી જાઓ. ખાલી બટરવાળા પાઉં ન મળે એમાં ખુદકુશી કરવાની હોય જ. કેટલા તકલાદી આપણે થતા જઈએ છીએ. એકવાર એક પત્ની દાળ પીરસતા હતા અને એમાં ભૂલથી દાળનો છાંટો રોટલી પર પડ્યો. થાય, ભૂલ થાય, ગમે તે નથી થાય. અને પતિનો પિત્તો ગયો, આસમાને ચડી ગયો કે દાળ ભીની, દાળના છાંટા પાડી દીધા, રોટલી કૂણી થઈ ગઈ, ભીની થઈ ગઈ. મને ભીનીને આવ ઓછી થઈ ગઈ, રોટલી પાવતી નથી. એટલે પત્નીને અપશબ્દો બોલ્યા અને મારી પત્નીને. અને જ્યાં પત્ની પર હાથ ઉપાડતો તો ત્યાં જ એના શાળાએ પ્રવેશ કર્યો. એ ટાઈમે ન આવવું જોઈએ, પણ કોણ જાણે એનો સાળો એટલે પેલી બેનનો ભાઈ એ જ ટાઈમે પ્રવેશ્યો. એણે જોયું કે મારી બેન ઉપર હાથ ઉપાડે છે, આવો ત્રાસ જોઈને એને કેસ કર્યો. એના બનેવીને 7 મહિનાની જેલ થઈ. જેલમાં રોજ દાળમાં પલાળીને રોટલીઓ ખાય છે, કારણ કે એ રોટલી તો બહુ કડક હોય છે, રોજ દાળ પર પલાળવી પડે. તો દાળનો એક છાંટો ખમી ગયો હોત તો થોડું સહન કરી શકતા નથી. થાય, ખાવા પીવામાં આગુ પાછું થાય છે, સહન કરવું જોઈએ. એક પતિ પત્ની પ્રશ્ન હતો એટલે મનોચિકિત્સકે પત્નીને કીધું પતિને માફ કરી દો, થોડું ઘણો સહન કરો. પત્ની કે નહીં કરું. ભાઈ માફ કરી દેવા જોઈએ. એ કે ભગવાન આવીને કહે તો? એ કે તોય નહીં કરું. એ કે ભગવાન કે તોય માફ ના કરો, કેમ? એ કે ગોડ હેઝ મેડ માય હસબન્ડ બટ હી ડિડન્ટ મેડ વિથ માય હસબન્ડ. ભગવાને મારા પતિને બનાવ્યો છે, પણ પતિ જોડે પહેણે તેને ખબર પડે કેમનું એની જોડે રહેવાય છે. બધા લગભગ એમ માને છે કે આ તો હું સહન કરું, બાકી કોઈ સહન ના કરે. લગભગ હા, બધા જ. બધા શું બોલે કે આ ઘરમાં તો હું ટકું. વહુઓ ભેગી થાય ને બહાર, તારે પોતાની સાસુનું બહાર બેઠા બેઠા લોકો ખાલી શાકભાજી નથી બોલતા હોતા, ઘરના એક પોતરા કાઢતા હોય છે.
સાસુને આખી ફોલી નાખી. વહુ ભેગી થઈને સાસુને ફોલે, સાસુ ભેગી થઈ વહુને ફોલે. બધા જ એમ માને છે કે હું સહન કરું. અરે ભગવાન રામે કેટલું સહન કર્યું હતું, ભગવાન કૃષ્ણે કેટલું સહન કર્યું, લક્ષ્મણે કેટલું સહન કર્યું, પાંડવોએ કેટલું સહન કર્યું, બધાએ સહન કર્યું છે. તમારે એકલાય સહન કરવાનું છે. કૃષ્ણ ભગવાનનો કોઈ જ વાક નહોતો, છતાં સેમંતક મણી તમે ચોર્યો છે આરોપનું કેવું. ગાંધારીએ કીધું યુદ્ધ તારા લીધે થયું. દ્રૌપદીને વસ્ત્રારણમાં લાજ રાખવા કૃષ્ણ ગયા તો એ દ્રૌપદી પછી એકાંતમાં મળે એટલે બોલ્યા કે કૃષ્ણાબમ મોડું કેમ કર્યું. કૃષ્ણ ભગવાન પણ સતત સહન કરે છે તો આપણે સહન કરવું પડે. દુનિયાના લોકો આપણને શીખવાડે છે કે ઈંટકા જવાબ પથ્થર છે, થાય એવા થઈએ તો ગામ વચ્ચે રહીએ, દબાયેલા ના રહેવું. આ દુનિયા આપણને શીખવાડે છે, પણ અધ્યાત્મ આપણને આ શીખવાડતું નથી. ચિત્રલેખાના તંત્રી હરકિશન મહેતાએ પ્રશ્ન પૂછ્યો તો સ્વામીજી કોઈ તમારી ટીકા નિંદા કરે તો લાગે? સ્વામીજી કે એની તો અમને બહુ પડી જ નથી, અજ્ઞાન છે એટલે બોલે છે, ભવિષ્યમાં સમજાશે પછી નહીં બોલે. અક્ષરધામ પર એટેક થયો છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજે એ આતંકવાદી જ્યાં ઠાર ભરાયા હતા ત્યાં જઈને પુષ્પો છાંટ્યા છે. અને સ્વામીજી બોલ્યા હતા કે આ જન્મે તો દુર્મતિ સૂજી એટલે દુર્ગતિ થઈ છે, પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે પાપનું પ્રાયશ્ચિત કરે અને સદગતિને પામે. રામ ભગવાને રાવણનો વધ કર્યા પછી પણ રાવણનું હિત થાય એવી પ્રાર્થના કરી છે અને અગ્નિ સંસ્કાર લક્ષ્મણને વિભીષણ દ્વારા કરાવડાયો છે. જ્યારે 14 વર્ષ વનમાં મોકલ્યા એ કૈકેયીને રામ પાછા આવ્યા પછી માફ કરી શકતા હોય તો તમે તમારી સાસુને કેમ માફ ન કરી શકો? તમે તમારી વહુને કેમ માફ ન કરી શકો? તમે તમારા પરિવારના સભ્યોને કેમ માફ ન કરી શકો? પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજને સંતોએ પ્રશ્ન પૂછ્યો કે લોકો તમારા માટે ઘસાતું બોલ્યા, ટીકા કરી તો તમને કેમ લાગ્યું નહીં? મહાન સ્વામીજી BAPS ના વડા શું બોલ્યા હતા કે નાનો બાળક આપણને મારે ત્યારે એનો બદલો ન લેવાનો, એને છોકર મત કહેવાય. Growing your business online is really છોકર મત કહેવાય, ખોટું ન લગાડાય. એ દાઢમાંય નથી રાખતા ને દાંતમાંય નથી રાખતા. એક કવિએ સરસ લખ્યું છે, લડાઈ અપને આપ સે હો તબ જીતના ચાહીએ, લડાઈ અપને આપ સે હો તબ જીતના ચાહીએ, લડાઈ જો અપનો સે હો તબ હારના ચાહીએ હૈ. રોજ એલાર્મ મૂકીએ છીએ આપણે અને આપણા જ એલાર્મને ખોટું પણ આપણે જ પાડીએ છીએ. તો તમારી જાત સાથે ઝઘડો, ત્યાં જીતો ને. ખાવા બેસતા પહેલા નક્કી કરીએ છીએ કે હવે માપનું જ ખાવું છે, તો એ ખાતી વખતે બક્કલ કેમ ઢીલા કરવા પડે છે? અને ઉભા થયા પછી કેમ બોલીએ છીએ કે વધારે દબાઈ ગયું, વધારે ખવાઈ ગયું? દર વખતે આપણી જાત સામે હારી જઈએ છીએ તો તમારા પરિવારજનો સામે ક્યારેક હારો ને. એક ચિંતકે સરસ લખ્યું છે, સેઇંગ સોરી doesn't mean you are wrong, it means you value the person more than the being right. તમે વ્યક્તિને વધારે મહત્વ આપો છો એટલે તમે સોરી બોલી શકો છો. ભૂલ થાય એટલે સોરી નથી બોલવાનું હતું. આપણે આપણા પરિવારના સભ્યોની, સ્વજનોની આવા દોષો, સ્વભાવો, પ્રકૃતિને કઈ સહન કરી શકીએ છીએ? મોટા થયા પછી પણ વડીલોની ફરિયાદો ક્યાંક હોય છે. જેને પોતાના ઘરમાં મા બાપ છે, બધાને મારી વિનંતી છે કે મા બાપની સારી સેવા કરીએ, સાચવીએ, એના સૂરમાં સૂર મિલાવીએ. પણ ખાલી એની જ વાતો નથી. એક પુસ્તક બહાર પડવા જેવું છે, વડીલોએ વિકસાવેલી દુઃખી થવાની કળા. શું છે? વડીલોએ વિકસાવેલી દુઃખી થવાની કળા. સતત સલાહ આપ્યા જ કરે, બોલ્યા જ કરે, એમને કોઈ પૂછતા જ નથી. ખોટી કરકસર, જૂના જમાનાની વાતો, બીજાના ઘર કે સંતાનો સાથે સરખામણી, બીજાની વહુના વખાણ, બીજાના દીકરાના વખાણ. અમને તો આનાથી સારું મળતું હતું. સંતાનોમાં પક્ષપાત, ઘરમાં મદદ નહીં, સમયની અનુકૂળતા નહીં, ખોટી ફરિયાદો, ઘરની વાતો બહાર કરે, હજુ વધારે ધ્યાન રાખે એવી સતત અપેક્ષા, બાળકોને સાચવે નહીં, સંસ્કાર આપે નહીં, છાપામાં ટીવીમાં ટાઈમ બગાડ્યા કરે અને પછી કે છોકરાની બહુ હાચવતા નથી. તમને મા બાપ બનતા નથી આવડતું એટલે હાચવતા નથી. તમે સાચા એવા મા બાપ બનો તો લોકો તમને સાચવે ખરા. તો આપણી પણ ફરજ છે, આપણી તાકાત હોય તો એ સહન કરવાનું. ઉત્તર રામચરિતમાં સરસ પ્રસંગ આવે છે. લંકામાં હનુમાનજીને બાંધી દીધા પછી એમના મુખમાંથી શબ્દ બોલાયા છે, સર્વેશામ એવ પર્યાપ્તો રાક્ષસાનામ અહમ યુધિ કિંતુ રામસ્ય પ્રીત્યર્થમ વિસહિષ્ય અહમ ઈદૃશમ. હું બધાને પહોંચી વળવા માટે સક્ષમ છું, સમર્થ છું, છતાં પણ રામ રાજી થાય એટલે હું આ બધું સહન કરીશ. એમ આપણે પણ આપણા પરિવારના સભ્યોના અલગ અલગ સ્વભાવ, પ્રકૃતિ હોય એને સહન કરવાની છે. જીમી કાર્ટર અમેરિકાના એક સમયના પ્રમુખ હતા.
નેવીમાં તાલીમ લીધી એટલે સમય પાલન બાબતમાં બહુ જ કડક હતા. એની પત્નીનું નામ રોઝલિન. એની પત્ની છે ને સમયની બાબતમાં બહુ ડિસિપ્લિન વાળા નહોતા. 38 વર્ષ સુધી લગ્નના 38 વર્ષ સુધી પતિ પત્ની વચ્ચે ટાઈમ પાલન વચ્ચે ઝઘડા થયા કરે. 1989માં જીમી કાર્ટરને પ્રવચન માટે જવાનું હતું. વહેલા ઉઠ્યા તૈયારી માટે અને ખબર પડી કે આજે પત્નીનો જન્મદિવસ છે. શું ભેટ આપી? એક ચિઠ્ઠી લખીને ગયા કે જન્મદિવસના અભિનંદન, હું તને ખૂબ ચાહું છું. આજ પછી ક્યારેય તને સમય પાલન માટે ટોકીશ નહીં. આ તારી જન્મદિવસની ભેટ છે. હોય આપણા ઘરમાં કોઈક બોલકા હોય કે શાંત હોય, કોઈ પૂછપૂછ કરે, શંકા કરે, કોઈ આળસુ હોય, કોઈ ખૌધરા હોય, કોઈ ઊંઘી જાય એવા હોય. દરેકના સ્વભાવ અલગ અલગ હોય. અરે ગેસ પર મૂકેલી તપેલી તો તપેલી હોય જ. એને હાથેથી ના પકડાય ને સાણસીથી કે કપડાથી પકડાય. પછી કે તપેલીએ દજાડ્યો. તપેલી નથી દજાડ્યો, તારી ભૂલે દજાડ્યો છે. કંઈક ગરમ કરવું હોય તો તપેલી જોઈએ. એમ કોઈક સંસ્થા ચલાવી હોય તો કેટલાક તપેલી જેવા જોઈએ. કોઈક વહીવટ કરવો હોય તો કેટલીક કંપનીમાં તપેલીઓ જોઈએ, સ્કૂલમાં તપેલીઓ જોઈએ. તપેલીઓ જોઈએ કંઈક રસોઈ કરવી હોય તો, પણ સાણસીથી પકડો. દરેકના સ્વભાવ અલગ અલગ રહેવાના છે. પ્રકૃતિ સહન કરવી પડે. એકવાર એક ઘરમાં લાઈટ ગઈ. પછી ઉપરના માળે કંઈક રાખ્યું હતું એટલે ત્યાં દરવાજો ખોલીને લેવા જવું હતું. એટલે પત્ની કે ચાલો ચાલો હું ઉપર જઈ લઈ આવું. પતિ કે હું ભેગો આવું છું, અંધારું છે ક્યાંક પડીશ તો. પત્ની કે ના મને ભાવે જેટલું ના ભાવે. પતિ કે હું ભેગો આવું છું. પતિ ગયા. પત્નીએ તાળામાં ચાવી નાખી. પતિએ બેટરી પકડી. પતિએ જોયું કે ચાવી ખોટી નાખે છે અને ઊંધી રીતે ફેરવે છે. તાળું ખુલે જ નહીં. પણ પતિ બોલ્યા નહીં, કારણ કે લગ્નનો એનો લગભગ 15 વર્ષનો અનુભવ હતો કે બોલવા માલ નથી. જે કરે કરવા જ દો, બોલાય જ નહીં. પત્નીએ 5 મિનિટ સુધી મહેનત કરી છતાં તાળું ખુલ્યું નહીં. તે ગુસ્સે થઈ કે ચાવી ખબર નહીં કઈ આવી ગઈ, તાળા બગડી ગયા, કટાઈ ગયા. પતિએ હિંમત કરીને એમ કીધું કે જો તમારી ઇજાજત હોય તો હું થોડો પ્રયત્ન કરું. તો પત્નીએ છણકો મારીને ચાવી નાખી પતિના ખોળામાં કે અમારાથી ના ખુલીએ, તમારાથી હું ખુલવાની, તો લ્યો ખોલો. એટલે પતિએ ચાવી હાથમાં લીધી અને પત્નીના હાથમાં બત્તી આપી, બેટરી, કારણ કે લાઈટ ગયેલી હતી. પત્નીએ બેટરી હાથમાં પકડીને, પતિને તો ચાવી ખબર હતી, સ્ટાઇલ પણ ખબર હતી. એટલે જેવી તાળામાં ભરાઈ અને 1 સેકન્ડમાં તાળું ખુલી ગયું. તરત ખુલી ગયું. એટલે પતિએ હળવે રહીને પત્ની સામે જોયું કે કોંગ્રેચ્યુલેશન્સ, વેલ ડન, બ્રેવો, અભિનંદન, એમ કંઈક તો બોલશે. એટલે પતિએ જોયું કે આમ અભિનંદન આપે તો પત્ની શું બોલી? બત્તી આમ પકડાય તો તાળું ખુલે. બત્તી ઝરખી પકડે નહીં પછી તાળા ક્યાંથી ખુલે? એટલે બત્તી પકડવાથી તાળા ખુલે? બધાને ખબર છે ઘરમાં આવા હોય જ છે. પણ પ્રકૃતિઓ જાત જાતની આપણે તમારે સહન કરવી પડશે. બીજાને જણાવ્યા વગર સહન કરવું પડશે. એક દંપતીના લગ્ન થયા. પત્ની લગ્ન કરીને આવ્યા પછી પતિને કહે છે કે હું મારી સાથે કરિયાવરમાં એક પેટી સંદૂક લઈને આવી છું અને જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી આ પેટીને તારે હાથ અડાડવાનો નહીં. વચન આપી દે, પ્રોમિસ આપી દે મને. પતિ કે વાંધો નહીં, અમારા ઘરમાં બીજી કેટલી પેટીઓ, તારા ઘરની પેટી નહીં ખોલીએ. 50 વર્ષ વીતી ગયા. પત્નીનો અંતિમ સમય આવ્યો. પત્ની બીમાર પડી. પત્નીના પલંગ પર પતિ બાજુમાં બેઠા હતા, હાથમાં હાથ રાખ્યો હતો અને એ સમયે પત્ની બોલ્યા કે કબાટ ઉપર જે પેટી મૂકેલી છે પેટી હેઠે ઉતારો. પતિએ હેઠે ઉતારી, ખોલી. અંદરથી ઊનની 2 ઢીંગલીઓ, ઊનની બનાવેલી 2 ઢીંગલીઓ નીકળી અને રોકડા 10 લાખ રૂપિયા નીકળ્યા. એટલે પતિને નવાઈ લાગી કે 10 લાખ રૂપિયા, પણ એ તો કદાચ એને બચત કરીને ભેગા કર્યા હશે. પણ આ પેટીમાં 2 ઢીંગલીઓ કેમ છે? એટલે પૂછ્યું કે 2 ઢીંગલીઓ શેની છે? તું લાવી હતી કે શું છે? એ સમયે પત્ની બોલ્યા કે લગ્ન સમયે મારી જ્યારે વિદાય હતી ત્યારે મારી માતા અને દાદીમાં બોલ્યા હતા કે તને જ્યારે જ્યારે તારા પતિ પર ગુસ્સે આવે ને તો એક શબ્દ બોલતી નહીં, પણ ગુસ્સામાં આવે ત્યારે એક ઊનની ઢીંગલી બનાવી દે. ગુસ્સો ચડે એટલે બદલો લેવા માટે ઊનની એક ઢીંગલી બનાવજે તો તારા સંસારમાં સુખ શાંતિ રહેશે. એની આ 2 ઢીંગલીઓ. એટલે પતિ તો રાજી થઈ ગયા. પતિ કે 50 વર્ષના લગ્ન જીવનમાં 2 જ વખત તું મારા પર ગુસ્સે થઈશ, મારું વર્તન કેવું હશે કે 2 જ વખત તને ઢીંગલી બનાવવી પડી? પત્ની કે 10 લાખ રૂપિયા જે છે ને ઢીંગલીઓ વેચી એમાંથી આયા છે. આ તો 2 વેચવાની રહી ગઈ છે. અગાઉની ઢીંગલીઓ વેચી એમાંથી 10 લાખ ભેગા થયા છે. તમને એમ લાગે છે કે તમારા ઘરવાળા સહન નથી કરતા, પણ એ બોલતા નથી એટલું સહન.
ક્યાંક પતિનું સહન કરે છે, ક્યાંક પત્નીનું સહન કરે છે, કદાચ કોઈ સ્વભાવશ બોલી ગયા, કહી ગયા, છતાં પણ સહન કરવાની તૈયારી. મેક એ રિલેશન વિચ નેવર એન્ડ્સ. महान स्वामी जी बोले था, संप रखने के लिए झुकना होता है, सहना होता है, दूसरों को जिताना होता है, स्वयं को हराना होता है. तो सहन करवानी भावना अपना परिवाરની અંદર આ ડેવલપ કરવી જોઈએ. સંયુક્ત પરિવાર. એક બેંક મેનેજર મારી પાસે આવ્યા, 1,30,000 નો પગાર છે. મને કે સ્વામી, મારી પત્ની એમ કહે છે કે તારા મા બાપ સાથે નહીં રહેવાનું, તો અમે સ્ટર્લિંગની પાછળ નવું ઘર લીધું. હવે પાછી ઝઘડે છે કે તારે મા બાપના ઘરે મળવા પણ નહીં જવાનું. તો બીજું મા બાપના ઘરે દિવસમાં એકવાર કે અઠવાડિયે મળવા જાય, ના કે ના પાડતી હતી, મળવાય નહીં જવાનું. તો મેં મળવાનું બંધ કર્યું. તો હવે નવું ફરમાન બહાર પાડ્યું છે કે મા બાપ સાથે ફોન ઉપર ક્યારે વાત પણ નહીં કરવાની. વાત નથી કરવા દેતી મને. મારા મમ્મી પપ્પા સાથે નવો મકાન 55 લાખનું લીધું, સ્ટર્લિંગની પાછળ 1,30,000 નો પગારની પરિસ્થિતિ આવી. એ બેંક મેનેજરે હમણાં આત્મહત્યા કરી. કયા પ્રકારની ભાવના ડેવલપ થતી જાય છે. હમણાં એક છોકરો છોકરીને જોવા માટે ગયો, છોકરી સાથે બેઠો હતો. છોકરીએ પ્રશ્ન પૂછ્યો, તારા ઘરમાં ડસ્ટબિન કેટલી? છોકરો બહુ ભોળો હતો. એ કે ઘરમાં એક ડસ્ટબિન છે ને, કોર્પોરેશન વાળા આવે છે ને સિટી મારીને કચરો લઈ જાય છે, એટલે બીજી ડસ્ટબિન રાખી નથી. એ કે એમ નહીં, તારા ઘરમાં બાઈઓ કેટલી છે, મોટી ઉંમરની બાઈઓ કેટલી છે? એ કે મારી મમ્મી છે, મારી દાદી છે, મારા ફોઈ ક્યારેક આવે છે. એ કે જે ઘરમાં 3 ડસ્ટબિન હોય ને એ ઘરમાં મને સગાઈ કરવામાં રસ નથી, જતો રહેજે. ડસ્ટબિન તરીકે તમારા પરિવારના વડીલોને તમે કહો છો, આખું ઘર ભેગું થાય રે, એ તો આપણા કોન્સેપ્ટ હતા, જોઈન્ટ ફેમિલીના કોન્સેપ્ટ હતા. આજે અહીંયા બેઠેલા બધાને મારી વિનંતી છે, એક પરિવારમાં 5-5 જણા રહી શકતા હતા, પ્રેમથી રહી શકતા હતા, 2-2, 3-3 દીકરાને મોટા કરી શકતા હતા. આજે ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા, એમાં પાછા 2 કમાતા થઈ ગયા. 2 કમાઈની સામે હિન્દુ સંસ્કૃતિને વાંધો નથી, પણ 2 કમાવા ગયા તો છોકરા છોકરીઓને સાચવશે કોણ? 2 કમાવો પણ જોઈન્ટ ફેમિલીમાં રહો તો છોકરા છોકરીઓ સચવાઈ જશે. પેલા તો દેરાની જેઠાણી ભાઈઓ એટલા ભેગા રહેતા હતા, કોના છોકરા છે ખબર ન પડે અને ક્યારે મોટા થઈ ગયા એ ખબર ન પડે. આ જોઈન્ટ ફેમિલીના કોન્સેપ્ટ હતા, ફાયદા હતા. આપણે તો પરિવાર સાથે લીગલી શાસ્ત્રીય રીતે ભેગા રહેવાનું છે, અને એમાં પાછા એક દીકરાના કોન્સેપ્ટ, દીકરો કે દીકરી એક જ હોય છે. હમણાં જ એક સર્વે બહુ સરસ આવ્યો છે, બધા કાન ખોલીને સાંભળજો. જેને એક જ સંતાન છે, બધા જેને એક દીકરો જશે એનો દીકરો ક્યારેય કોઈને કાકા કહી શકશે નહીં, કાકા શબ્દ ભૂલાઈ જશે. The savings are here. બેન નહીં હોય, ફોઈ શબ્દ ભૂલાઈ જશે, માસી શબ્દ ભૂલાઈ જશે, મોટા બાપુજી શબ્દ ભૂલાઈ જશે, મામા શબ્દ ભૂલાઈ જશે. આપણી હિન્દુ સંસ્કૃતિ તો આપણને જુદી દિશામાં દોરી રહી છે. આપણે બધા ભેગા રહેવાનું છે, સંયુક્ત પરિવારમાં રહેવાનું છે, તો આપણા જોઈન્ટ ફેમિલી કહેવાય, તો મિલે સુર મેરા તુમારા છે. અને 5મો મુદ્દો છે રેસ્પેક્ટ ફોર ફેમિલી. પરિવારનું ગૌરવ વધારીએ, પરિવારનું ગૌરવ વધુ કરીએ. એક શિક્ષણના અધિકારી મને મળી ગયા, મને કે સ્વામી, આજ સુધી લાંચનો 1 રૂપિયો લીધો નથી, કોઈનું ખોટું કર્યું નથી. મારા એકના એક દીકરાએ 1,20,00,000 દિવાળું ફૂક્યું છે, દારૂ પીતો થઈ ગયો છે. તમે દારૂ પીવો છો, વ્યસન કરો છો, ખાલી તમારું નામ નથી બગડતું, તમારા બાપનું ને તમારી જ્ઞાતિનું ને કુળનું ને પરિવારનું નામ પણ બગડે છે. આપણે આપણા પરિવારનું નામ બોલાય એવું કશું જ ન કરીએ. એક ભાઈની દીકરીએ ભાગીને લગ્ન કર્યા, મારી પાસે આવ્યા, મને કે દીકરી તો ભાગી ગઈ, એ તો ભલે ગઈ, પણ એના નાના ભાઈ બહેનનો તો વિચાર કરવો તો. મને કે સ્વામી, એવા વિક્રમમાં ગઈ છે ને કે બાકીના બેને કોઈ લેશે નહીં, એવું કરીને ગઈ છે. તો રેસ્પેક્ટ ફોર ફેમિલી, પરિવારનું ગૌરવ વધારીએ. આપણી હાર જીત એ ખાલી આપણી હાર જીત નથી, આપણા પરિવારની હાર જીત છે. જ્યારે રામાયણમાં હનુમાનજી રામને ઘરે લાવ્યા, અંજલીની આંખમાં આંસુ આવી ગયા, બોલ્યા, ધન્ય છે મારી કુખને કે ભગવાનને તું તેડી લાવ્યો. ભગવાનને તેડી લાવે, કુળનું ગૌરવ વધારે છે. આપણા શિક્ષણથી, સંસ્કારથી, સ્વભાવથી, સત્સંગથી ગૌરવ આપણે વધારવાનું છે. અને 6 રિફોર્મ ફોર ફેમિલી, પરિવાર માટે સુધારો કરો, થોડો ઘણો સુધારો કરો. એક છોકરો મને મળ્યો, મને કે સ્વામી પ્રાર્થના કરો, મારે પપ્પાનો ટકટક કરવાનો સ્વભાવ બહુ છે. સારું, ભગવાનને પ્રાર્થના કરીશ. બધું બીજું કઈ? મને કે મારી મમ્મીનો શંકા કરવાનો સ્વભાવ છે, એના માટે પ્રાર્થના કરો. બધું કરશું. તારી બહેનનો, મને કે એનો ઈર્ષાનો સ્વભાવ છે, મને કે એમાં સુધારો થાય. દાદા દાદીનો એની વાત બીજે કરવાનો સ્વભાવ છે. બધું બધાના સ્વભાવમાં સુધારો થાય એવી પ્રાર્થના કરીશ. તારા માટે કઈ કરવું છે? મને કે ના, હું તો લગભગ ઓકે જ છું. બધાને એમ જ લાગે છે કે હું ઓકે છું. એક ભાઈ
ઈએનટી ડોક્ટર પાસે ગયા. ઈએનટી કે શું તકલીફ છે? કે મને તકલીફ નથી, મારી ઘરવાળીની તકલીફ છે. શું છે? એ કે બેરી થઈ ગઈ છે, સાંભળતી જ નથી, કેટલી વાર બોલીએ તો એ સાંભળતી જ નથી, ઉંકારો કરતી નથી, એટલે કાનમાં મૂકવાનું મશીન આપી દો, ઘરવાળીને ફિટ કરી દો. ડોક્ટર કે એમને એમ ના અપાય, દર્દીને ચેક કરવા પડે, એની ડેફનેસ જોવી પડે, એના મુજબ મશીન બને. એ કે ના ના, એ તો પોતાની બેરી માનતી જ નથી, એ નહીં આવે, એ તો એમ જ માને છે કે મારા પેરાસ છે જ નહીં. તો ડોક્ટર કે એક કામ કરો, તમે ઘરમાં જજો, 15 ફૂટ દૂર ઉભા રહીને બૂમ પાડજો, પછી ના સાંભળે તો 10 ફૂટ જઈને બૂમ પાડજો, ના સાંભળે તો 8 ફૂટે, ના સાંભળે તો 5 ફૂટે, એના આધારે મને ખબર પડશે કે ડેફનેસ કેટલી છે. પતિ ઘરે ગયા અને 15 ફૂટ દૂર ઉભા રહીને બોલ્યા, શેનું શાક બનાવ્યું છે? કશો જ જવાબ ના આવ્યો. 10 ફૂટે જઈને કે શેનું શાક બનાવ્યું છે? કોઈ જવાબ નહીં. 8 ફૂટે શેનું શાક બનાવ્યું છે? કોઈ જવાબ નહીં. 5 ફૂટે જઈને કે શેનું શાક બનાવ્યું છે? ઘરવાળી વેલણને તાવેથો બાજુ પર મૂકીને એકદમ પતિ પાસે આવીને પછી કાનમાં કે 4 વખત બોલી કે રીંગણાનું શાક બનાવ્યું. હવે તો સાંભળો, 4 વખત તો બોલી. મશીન મૂકવાની કોની જરૂર હતી? ક્યાંક આપણને એમ લાગે છે કે મશીનની જરૂરિયાત બીજાને, સુધારો થોડોક આપણામાં થવાનો છે. વિશ્વએ પિતા શાંતનુના પુનઃ લગ્ન માટે આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લઈ લીધી હતી. આપણે પણ આપણા પરિવારના સભ્યો માટે ક્યાંક કંઈક ત્યાગ કરવો પડે, મૂકવું પડે. સાચા હોઈએ તો પણ મૂકવું પડે. થોડોક ફેરફાર આ કરવાનો છે. 2001ના ભૂકંપમાં અમદાવાદના મણિનગરના મંગલમ એપાર્ટમેન્ટમાં એક બિલ્ડિંગ આખું પડ્યું. અરુણબાઈ નામની વ્યક્તિ ભૂકંપમાં દબાઈ. દીકરો ને પત્ની ક્યાં ગયા એ ખબર નહીં. દીકરી પોતાની નજર સામે માથા પર સ્લેબ પડવાથી ઘાયલ થઈ ગઈ. એ ભાઈ ઉપર અરુણબાઈ પર જાળી પડી, પાછું ધાબું પડ્યું. બૂમો પાડી પણ કોઈ અર્થ નહીં. મોતની રાહ જોતા જોતા રડતા હતા અને વિચાર કરતા હતા, મેં મારા કુટુંબને હંમેશા જીદથી વર્તાવાનો પ્રયત્ન કર્યો, મેં જતું ન કર્યું. અચાનક લશ્કરના જવાનો અહીંયા બહાર કાઢ્યા અને પછી અરુણભાઈ બોલ્યા, હવે મારા પરિવારજનોને જીવની જેમ સાચવીશ. અત્યાર સુધી મારું ધાર્યું કરતો હતો, હવે બીજા પાસે ધાર્યું નહીં કરાવડાવું, બધા રાજી રહે તેમ કરીશ. મિલે સુર મેરા તુમારા, રિફોર્મ ફોર ફેમિલી. એટલે બીજાને સમજાવવાનો નહીં પણ સમજવાનો પ્રયાસ કરીએ. પરિવારમાં અપશબ્દ ન બોલીએ, ટીકા ન કરીએ. મારી માંગણી પર નહીં, પરિવારની માંગણીને લાગણી સમજવાનો પ્રયત્ન કરીશ. મારો એકડો સાચો રાખીશ નહીં, કટ વળી જઈશ. હુ ઇઝ રાઈટ નહીં, વોટ ઇઝ રાઈટ પર જઈશ. ખાલી ફરિયાદો કે ફરમાઈશો લિસ્ટ નહીં પણ મદદ અને મહિમાનો માહોલ રચીશ. પરિવારમાં બધાને પૂછીને કરીએ. રામ સમર્થ હતા, સીતાને લંકામાંથી એકલા તેડી લાવે એવા, તો એ સેતુ બાંધતા પહેલા સુગ્રીવને પૂછે, જામવાનને પૂછે, હનુમાનને પૂછે. તમારા ઘરમાં કઈ કામ કરતા પહેલા ઘરના સભ્યોને પૂછો તો ખરા. પરિવારની ભાવના એટલે હાઉસ ઇઝ બિલ્ટ બાય હેન્ડ બટ હોમ ઇઝ બિલ્ટ બાય હાર્ટ્સ. હૃદય એ રીતે બને છે, સિમેન્ટથી દિવાલો ભલે જડાયેલી હોય પણ પરિવારના સભ્યો તો પ્રેમથી બનશે. સૂરમાં સૂર મિલાવવાનો છે. આપણા હૃદયની અંદર પરિવારને એક બનાવવા માટે શું કરવાનું છે? ધૃતરાષ્ટ્ર કહે છે કે જ્યારે જ્યારે હું સારો સંગ કરું છું ત્યારે મને એમ લાગે છે કે પાંડવોને બધું આપી દેવું જોઈએ, પણ દુર્યોધનનો સંગ થાય ત્યારે મારી મતિ ફરી જાય છે. સતામ એવ